છે હવે ટાયર નવું નાખવું પડશે કેમ કે એકદમ ફાટી ગયું ટાયર મજાની સીડી છે ઉતરવાની જમ 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 ઠામ મૂકવાના પડ્યા રહ્યા અને લોકો અહીંયા મોઢું રાખીને બેઠી ગયા છે અને અહીંયા પાસ્તા બાફવા મૂકી દીધા છે વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાના છે બ્લેક પેપર નાખવાનું છે ગાર્ડનમાં મારી પાસે એક ઝાડવું છે સૂરજમુખીની થેલીમાં તેને વાવવાનું છે તો અહીંયા બીજા બધા સૂરજમુખીના આ બધા ઝીણા ઝીણા બધા રોપ થયા છે બધા નાની સિંગલ સૂરજમુખી છે એટલે ગરમી આવી એટલે ઉગવા લાગીએ અને આ એક છે તો અહીંયા ધૂરમાં દાટી દીધું છે સૂરજમુખીનું પાણી પાઈએ એટલે થોડુંક ધૂર પલરી અને નીચે ઉતરી જાય તો થોડાક દિવસ તડકો આવ્યો હતો તો બધીમાં ફૂલ આવી ગયા મસ્ત મજાના તો આ છે બ્લેક કલરનું પ્લમ્સ તે બાજુના વાડામાં છે આ પેલું તુંબડી કે પેર કે તેના મસ્ત પિંક પિંક ફ્લાવર આવ્યા છે પણ તુંબડી 1 થી 2 આવે છે બધા ખરી જાય છે કેર બિયાણી હતી ઘરમાં શોભા કરવા માટે તો થોડી મોટી થતી નથી એટલે બારે કાઢી મૂકી છે જો બારે ગરમીના કારણે ઉગી જાય તો તમારે ત્યાં વરસાદનું ટીપડું પાણીનું ભર્યું છે તો પ્રોફુલને કીધું કે નળી ચડાવી દઉં તો ખાલી કરી નાખીએ એટલે ટીપડામાં નળી ચડાવી દીધી છે આખું ભર્યું છે વરસાદનું પાણી આજે ખાલી કરી નાખવાનું છે અને ધાણા ને બધું અહીંયા વાયુ છે તેમાં પાણી પાઈ દેવાનું છે તો અહીંથી મસ્ત દેખાય છે જો બધામાં ધાણા ડુંગળી અને મેથી વવાઈ ગઈ છે નકર કોક દિવસ આખું ટીપડું નીચે આવી જાય હા એ પાણી ના પડી પડીને નીચે બેઠી ગયું ધાણા મેથીમાં પાણી પાઈ દઉં અને આજે અમારી સાયકલમાં પંચર પણ પડી ગયું સાયકલ કાઢીને પંચર હાંધી નાખું હે સાયકલમાં ઘેરે 2-3 દિવસથી યુઝ કરી નથી તો પણ સાયકલમાં પંચર પડી ગયો છે સાયકલમાં પંચર હાંધવો પડીએ નગર સ્કૂલે લેવા જવાની માથા કૂદતી જાય જમીન આખી ફાટી ગઈ છે એકદમ શરદીમાં આવી રીતે પાણી પાઈ દઈએ એટલે બધું સારું થઈ જાય એમાં પાણીનું બદલાવવું પડશે બોગરી તો ઉગી ગઈ છે બધીમાં હા તો બધીમાં ઉગી ગઈ છે હવે હું નાની ખેડવાનું છે અહીંયા આ તો પેલા મારી સાયકલમાં પંચર હાંધી કાઢો સાયકલમાં પેલા પંચર હાંધાઈ જાય ને પણ ટાઈમથી જાય લેવાનો સ્કૂલનો અહીંયા છે સ્ટ્રોબેરીના સાયકલમાં પંચર હાંધવાનો હતો તો અહીંયા સાયકલ પાર્કિંગમાં ઉભરાવી દીધી છે અને સાયકલનો સામાન જ છે મારે અહીંયા બેઠવાનું છે ગાડીમાં જ્યાં સુધી કાસ લાગી ગયો કાસ બહુ છે રસ્તામાં ખબર ને પડે પાકમાં જાય ટાઈમ કેટલો છે જોતો પ્રફુલ જાય છે વ્હીલ ટ્રાયલ લેવા નહીં બેઠવું પડે પણ સાયકલ આમને આમ થોડી આમ અંદર ઉપાડીને મૂકી દઉં ને તો સાયકલનું ટાયર લઈને આવી જશે પ્રફુલ સાયકલને ઊંધી રાખી છે
હવે ટાયર નવું નાખવું પડશે કેમ કે એકદમ ફાટી ગયું ટાયર. સાયકલનું નવું ટાયર આવી ગયું છે. તો આવી કંઈક ડિઝાઇન છે. જનાવર જેવું દેખાઈશ, જાણે કે જનાવર હોય એવું લાગે. અહીંયા રિપેરિંગ કરવાવાળા બેઠી ગયા છે. હાલો તમારું ટાયર પ્રોપર ટાયર નાખે ને મેં અહીંયા આરામથી બેઠી છે તડકે. મસ્ત મજાનો તડકો છે. ઉલટું છે ખબર, તડકો હોય તો આપણે બહાર નીકળી જાય ગાર્ડનમાં કે ગમે ત્યાં, ને ઇન્ડિયામાં તડકો હોય તો બધા માણસો તડકો આવવાનો ટાઈમ થાય એટલે ઘરમાં ગળી જાય. સાયકલમાં સેન આખી કટાઈ ગઈ, હળી ગઈ કહેવાય નહીં, કટાઈ ગઈ કહેવાય. પણ જો 4 વ્હીલવાળા હોય તો 4 વ્હીલમાં ધ્યાન આપે. હવે અમારા લેડીઝ લોકો તો સાયકલ આખીને મૂકી દે કિચનમાં ને બધું કુકિંગ ને આ ને તે ઘરનું કામ હોય. અમે થોડી સાયકલમાં ધ્યાન આપીએ, ખાલી આંકવાથી મતલબ હોય અમારે તો તમારા લોકોને જોવું જોઈએ નહીં. બધું ધ્યાન જ રાખવાનું બધી. તો અહીં સાયકલ રેડી થઈ ગઈ છે ને હવે ધ્યાન છે ને સ્કૂલનો ટાઈમ પણ થઈ ગયો છે. વાગ્યા છે 11:18, 25 ના જાય તો હાલ છે. સાયકલ નવું ટાયર નાખી દીધું. તો અમે આજે આવી ગયા છે એબી પાર્કમાં. ધ્યાનથી પહેલાં બોલી કાઢી. એબી પાર્કમાં રીલ્સ બનાવવા જાય છે, પછી શોર્ટ વિડીયોમાં આવીએ તો જોવાનું ભૂલતા નહીં. અહીંયા મસ્ત 2 ફ્લાવરના ઝાડ છે, ત્યાં જાય છે. વિડીયોની સ્ટાર્ટિંગમાં પણ એવરીડે તમને મળશે વિડીયો, પણ બનાવતા રહેશું રીલ્સ. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છે રીલ બનાવવાનું, કોઈ દિવસ બનાવી નથી, પણ ચેક કરીએ કેવી રીલ્સ બને છે. સાથે ધ્યાનથી પણ અને મેં રેડી થઈને આવી ગયા છે ને છે એબી પાર્ક. તો આ પાર્ક તો બહુ મોટું છે, દૂર 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 બધું. આખો દિવસ લાગે ફરવામાં. ધ્યાન છે આ બાજુ બેટા, આ બાજુ જાણ છે. આપણે નદીને કિનારે જવાનું છે ના ડક જોવા, ડક જોવા છે. ધ્યાન છે ને બેઠવાનું મળી ગયું છે. અહીંયા પણ ફ્લાવર હોય, કાક મજાની સીડી છે ઉતરવાની. જમ જમ જમ. એ ધ્યાનજી કાંઈક પાણીમાં ઉતરી જાય ને. તો અહીંયા છે નદી ને સકલાનો અવાજ કેટલો મસ્ત આવે છે. એમાં શું થઈ માછલા દેખાય. ઓ અહીંયા ડક છે ભાઈ. અહીંયા ઉપર 2 ડક બેઠા છે મસ્ત મજાના.
રસોઈ બનાવવામાં ને આજ તો મસ્ત મજાની રસોઈ બનાવવાની છે, કેમ કે આજે વ્હાઈટ ચીઝવાળા પાસ્તા બનાવવાના છે. તો અહીં પાસ્તા બાફવા મૂકી દીધા છે. તો અહીંયા મેં બોઈલી કે વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાના છે, તો મોઢા પર સ્માઇલ પણ આવી ગઈ અને ઠામ મૂકવાના કીધા હતા તો ઠામ મૂકવાના પડ્યા રહ્યા અને લોકો અહીંયા મોઢું રાખીને બેઠી ગયા છે. અને અહીંયા પાસ્તા બાફવા મૂકી દીધા છે. વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાના છે અને બ્રોકલી નાખવાની છે, તો બાફવામાં જ નાખી દેવાની છે. તો મેં હમણાં બ્રોકલીને પણ નાખી દઉં ને પછી બનાવવાનું છે ભીંડા. તો બ્રોકલીને પણ પાસ્તા સાથે બાફવા નાખી દીધી છે અને તેમાં મીઠું નાખી દઈએ. બે ચમચી થોડુંક નાખ્યું છે, પછી બફાઈ જાય પછી આપણે પાછું ચેક કરીએ. પાસ્તા મસ્ત મજાના બફાઈ ગયા છે અને હવે પાસ્તામાંથી વ્હાઈટ સોસ બનાવવાનું છે. અને અહીંયા પાસ્તામાં નાખવા માટે શિમલા મરચાં ને થોડી વાર કૂક કરવા મૂક્યા છે, એટલે થોડા બફાઈ જાય. થોડુંક તેલ અને હવે નાખવાનું છે બટર. અહીં લીધું છે થોડોક મેદાનો લોટ વ્હાઈટ સોસ બનાવવા માટે અને પકાવવાનું છે પ્રોપર 1 સ્પૂન જેટલો. મેં લોટ મેદાનો પ્રોપર જરાક કૂક કરું છું, એટલે મેદાનો ટેસ્ટ એટલો આવે નહીં, કાસો લાગે ને એટલા માટે. એકદમ બબલ્સ થવા લાગ્યું છે, કેમ કે બટરની સાથે મેદાનો લોટ છે અને તેલ પણ થોડુંક નાખ્યું છે. સ્કૂલ માટે સ્પેશિયલ લંચ માટે. અને મેં અહીંયા થોડું દૂધ નાખ્યું છે અને મિક્સ કરું પહેલાં પ્રોપર, એમાં બબલ્સ ના થઈ જાય વ્હાઈટ સોસમાં, એટલા માટે. તો ધીરે ધીરે વ્હાઈટ સોસ બનવા લાગ્યું છે અને બીજું થોડુંક દૂધ નાખ્યું. તો અહીં 1 સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને થોડુંક મેં થોડીક નાખી છે ચીઝ. ચીઝ થોડી ગરમ થઈ જાય એટલે આપણે પાસ્તા નાખવાના છે. ચીઝ નાખી છે હવે ધીરે ધીરે પાસ્તા મિક્સ કરવાના છે. વ્હાઈટ સોસ રેડી થઈ ગયો છે. તો અહીંયા અમારા સાથે સાથે જે શિમલા મરચાં કૂક કરવા રાખ્યા તે પણ રેડી થઈ ગયા છે. તો બધાને વ્હાઈટ સોસ સાથે મિક્સ કરી દઈએ. અને હજી ઉપરથી થોડુંક બ્લેક પેપર નાખવાનું છે.